રામનાથપરા વિસ્તાર કે જ્યાં રાજકોટના ગ્રામ્ય દેવતા બિરાજમાન છે અને મંદિર નજીક જ ગેરકાયદે પ્રવૃત્તિઓ થાય છે. મેં મારી આંખે જોયું છે કે જાહેરમાં દારૂનું વેચાણ થાય. જો સામાન્ય જનતાને જાણ હોય, પત્રકારોને ખબર હોય, તો પછી પોલીસને ખબર ન હોય એ વાતમાં તો દમ જ નથી. પોલીસ પર અવારનવાર આક્ષેપો લાગે છે કે પોલીસ હપ્તા લે છે અને એ વાતમાં સત્ય પણ છે. જો પોલીસ હપ્તા નથી લેતી તો કાર્યવાહી ન કરવાનું કારણ જ ન હોય. અને કોઈની બીક છે પોલીસને એ પણ સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે પોલીસ ગુંડા અને આવારા તત્વોને ડામવાને બદલે કેમ હળવાશભર્યું વર્તન કરે છે? જો રક્ષક જ ભક્ષક બનીને હપ્તાખોરીમાં વ્યસ્ત હોય તો સામાન્ય માણસ સુરક્ષિત ક્યાંથી અનુભવે? પોલીસ સ્ટેશનથી હાકલ મારતા સંભળાય એટલા નજીક દારૂના વેચાણ થતા હોય તો શું પોલીસને ખબર ન હોય? અને ખબર ન હોય એ વાત ગળે ઉતરે તેવી નથી. મારો સીધો સવાલ એ છે કે શું વહીવટી દારૂના ખિસ્સા ગરમ રાખવા માટે જનતાના સ્વાસ્થ્ય અને શાંતિનું ભોગ લેવાઈ રહ્યું છે? જનતા રેડ પછી જ પોલીસ કેમ જાગે છે? શું અગાઉ પોલીસને આ હટડીયું નથી દેખાતી? અને હદ તો ત્યારે થાય કે જનતા પોલીસને જાણ કરે, પત્રકારો પહોંચી જાય, પણ 1 કલાક સુધી પોલીસ ત્યાં ન પહોંચે, અને પહોંચે તો પણ ખાલી ઊભી રહીને જોતી રહે. કેમ એ સમયે પોલીસ ચેકિંગ નથી કરતી અને કાર્યવાહી નથી કરતી? તો મને એનો જવાબ એ લાગે છે કે પોલીસ ચેકિંગ માટે એટલે જ નથી જતી કારણ કે તે જાય તો પોતાના ચિઠ્ઠા જ ખુલી જાય.